મનીષાબેન વકીલ આજે મંત્રી તરીકે એમનું પાવર વાપરીને અમારા બાળકોને અમને ન્યાય આપે એવી બહુ આશા છે અમને, અને એમના પ્રત્યે પણ લાગણી છે કે તમે તમારો પાવરનો ઉપયોગ કરીને અમને ન્યાય અપાવીશું. બાળ વિકાસ મહિલા અને બાળ વિકાસ મંત્રી બની ગયા છે, તો એ પોસ્ટના લીધે તો એ એક બાળકના માતા તરીકે અમારું કશું સાંભળે અને સાચું એ પોતે અમે મળવા માટે તૈયાર થાય તો અમને બહુ જ ખુશી થશે. તમે અમારા જોડે જે અન્યાય થયું છે, તમે જ એક માતા તરીકે અમને ન્યાય અપાવીશું, અમારા માતા પિતાને ન્યાય અપાવીશું. એવું એટલા માટે એમનું કશું પ્રમોશન થયું હશે, એ મંત્રી બની ગયા હશે, તો મારું એટલી જ એમને રિક્વેસ્ટ છે કે તમે તમારું સત્તાનો ઉપયોગ સારી રીતે કરીને પહેલાં જ અમારા બાળકોને ન્યાય માટે કશું કર્યો તો એમને પણ આત્માને શાંતિ મળશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. હાલ જ ગુજરાત સરકારના મંત્રી પદની જાહેરાત થઈ અને તેમાં વડોદરાના જે શહેરવાડી વિસ્તારના ધારાસભ્ય છે મનીષાબેન વકીલ, તેમને સ્વતંત્ર હવાલો મળ્યો છે. બાળ એવં મહિલા મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે અને આ મંત્રાલયનો ચાર્જ તેમને ગઈકાલે જ લીધો છે. આ ચાર્જ લીધા બાદ તેમના સમર્થકોમાં તો ખુશી છે, પરંતુ જે હરણી બોટ કાંડના જે પીડિતો છે તેમનામાં એક નવી આશા જાગી ગઈ છે કે હવે અમને ન્યાય મળશે, કેમ કે અમારા ધારાસભ્ય મંત્રી બની ગયા છે અને એ જ વિભાગ તેમને મળ્યો છે જે વિભાગની તેમને જરૂરત છે. આપણી સાથે જે હરણી બોટકાંડમાં જે એક દીકરીનું મોત થયું હતું, તેમના માતા સરલાબેન છે અને સરલાબેન આ સમગ્ર જે ઘટના છે તેની પર શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. બેન, તમારા ધારાસભ્ય મંત્રી બની ગયા છે મનીષાબેન વકીલ, કેટલી આશા જીવિત થઈ છે? હવે 2 વર્ષ થશે હમણાં જે હરણી બોટકાંડ થયું ત્યારે મનીષાબેન વકીલ એ ધારાસભ્ય હતા. અમે વારે ઘડી બધા કહેતા હતા કે અમને છોકરાનો ન્યાય માટે અમે બધાના જોડે જતા હતા, પણ અમે એવું લાગતું હતું કે એઝ અ ધારાસભ્ય એમના પાસે કશું પાવર નહીં હોય એટલે એ બધા અમારું કશું અમારા કેસમાં કશું એક્શન લેતા નહીં. પણ હમણાં જ્યારે હવે કાલે અમે મીડિયામાં જોયું એમને મહિલા અને બાળ વિકાસ મંત્રીનું પદ સંભાળ્યું છે, તો હવે એક આશા જાગી છે કે મહિલા અને બાળ એટલે અમારા બાળકો અને અમારે એટલે અમે એક માં છે એમના માટે કશું એમના મંત્રી તરીકે એમના પાસે બધું પાવર આવી ગયો છે, તો એ પાવરનું એ વાપર કરીને અમારા બાળકો માટે કશું કરીએ. જે સ્કૂલ છે જેને હજુ સુધી કોઈને એના પર એક્શન નથી લીધી, વિનોદ રાવ છે જેમનું પ્રમોશન કરે, અને જે કોટિયા બંધુ છે જેને છોડી દીધું બધાને જામીન ઉપર, એ બધાનો ઉપર એ એક્શન લે એટલી પાવર એમના પાસે આવી ગઈ છે. તો એક મનમાં આશા છે કે મનીષાબેન વકીલ આજે મંત્રી તરીકે એમનું પાવર વાપરીને અમારા બાળકોને અમને ન્યાય આપે એવી બહુ આશા છે અમને, અને એમના પ્રત્યે પણ લાગણી છે કે તમે તમારો પાવરનો ઉપયોગ કરીને અમને ન્યાય અપાવીશું. મનીષાબેનને મળવાનો કોઈ પ્લાન છે? કેમ કે અત્યાર સુધીમાં એ ધારાસભ્ય હતા પણ હવે મંત્રી બની ગયા છે, તો કોઈક રજૂઆત એક માતા તરીકે? અમારી તો માતા તરીકે રજૂઆત જ હતી કે એ પણ એક માતા છે, તો એ અમારા સાંભળીને અમારા પ્રત્યે કશું લાગણી કરીને કશું કરીએ, પણ એ આટલા વર્ષોમાં નહીં થયું. પણ હમણાં પણ એવું લાગે છે કે એ જે પોસ્ટ પર છે બાળ વિકાસ મહિલા અને બાળ વિકાસ મંત્રી બની ગયા છે, તો એ પોસ્ટના લીધે તો એ એક બાળકના માતા તરીકે અમારું કશું સાંભળે અને સાચું એ પોતે અમે મળવા માટે તૈયાર થાય તો અમને બહુ જ ખુશી થશે. ક્યારે અમે આજે એટલા 1.5 વર્ષ ઉપરાંત અમે બધાને મળવા માટે થાય છે, કોઈ અમને જાતે મળતા તો છે નથી. અમને એવું લાગણી છે કે એ આજે એ પોસ્ટ પર છે તો એના પ્રત્યે એમને લાગણી હોય તો એ પોતે અમને મળવા માટે આશા વ્યક્ત કરે. બેન, શું લાગે છે કે તમને ન્યાય મળે તેમના માટે જ તેમને નિમિત્ત બનાવ્યા છે કે ભાઈ અત્યાર સુધીમાં એ ધારાસભ્ય હતા, કોઈ જગ્યાએ તેમનું નામ નહોતું ને જે મંત્રાલય મળ્યું છે? એવું જ લાગે છે કે જે બાળકો ગયા છે એ બાળકોને જ કદાચ સદબુદ્ધિ આપી હોય કે તમે એક માતા છો,
તમે કોઈ દીકરા દીકરીની માતા છો તો તમે આવું પાવર પહેલાં નહોતું, હમણાં અમે તમે એ પાવર આપીએ છીએ કે તમે અમારું ન્યાય કરો. તમે અમારા જોડે જે અન્યાય થયું છે તમે જ એક માતા તરીકે અમને ન્યાય અપાવશો, અમારા માતા પિતાને ન્યાય અપાવશો. એવું એટલા માટે એમનું કશું પ્રમોશન થયું હશે, એ મંત્રી બની ગયા હશે, તો મારું એટલી જ એમને રિક્વેસ્ટ છે કે તમે તમારું સત્તાનો ઉપયોગ સારી રીતે કરીને પહેલાં જ અમારા બાળકોને ન્યાય માટે કશું કર્યો તો એમને પણ આત્માને શાંતિ મળશે. બેન, માનો કે તમે એમને મળશો તો શું કહેશો? કેમ કે તમે જેમ કહો છો કે 2 વર્ષથી તો એ તમારું કશું મળ્યા નથી, કામ નથી કર્યું, એ ધારાસભ્ય હતા, હવે તેમનામાં પાવર આવી ગયો છે, એને મંત્રી બની ગયા છે. જ્યારે મુલાકાત થશે ત્યારે શું કહેશો? પહેલાં તો એમને એમના પદ માટે બહુ જ શુભકામનાએ. અને બીજી વાત તો એમને એટલું જ કહેવું કે ધારાસભ્ય તરીકે તમારા પાસે કશું પાવર નહીં હોય, પણ હમણાં તો મંત્રી તરીકે તમારા પાસે બહુ મોટું પાવર છે. તમે ધારી શકો તો હમણાં નામના સ્કૂલ કોર્પોરેશન, વિનોદ રાવ, કોટિયા બંધુ જે બધા સંકળાયેલા છે એમના ઉપર તમે એક્શન લઈ શકો છો. તો તમે તમારા પાવરનો ઉપયોગ કરીને અમારા બાળકોને અમને ન્યાય અપાવો, એટલી જ આશા એમના પાસે રાખી છે કે એ આજે એક માતા છે અને એમનું પણ એક મંત્રી બની ગઈને એ પોસ્ટ પણ એક મહિલા અને બાળકો માટે છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. અમારા જેટલા પણ સવાલો છે તેમનો એકમાત્ર જવાબ સરલાબેન આપી રહ્યા છે કે મનીષાબેનને જે પાવર મળ્યો છે તેનો ઉપયોગ કરે અને તેમને એ ન્યાય અપાવે. જે રીતે આ સમગ્ર ઘટના બની છે અને ત્યારબાદ સરલાબેન તમામ જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા છે, મુખ્યપ્રધાનની સામે પણ જઈ ચૂક્યા છે, પરંતુ જે ન્યાયની આસ તેમને છે એ ન્યાય મળતો નથી. સરલાબેનનું કહેવું છે કે બાળકોની આત્માએ જે તેમને કંઈ સદબુદ્ધિ આપી હશે કે પછી આ પ્રકારે તેમને નિમિત્ત બનાવ્યા હશે કે હવે તેમને એ ન્યાય અપાવે. જો મનીષાબેન વકીલ આટલી મોટી પોસ્ટ મેળવ્યા બાદ પણ એમના જ મત વિસ્તારના બાળકો અને તેમની માતાને જો ન્યાય નહીં અપાવી શકે તો આ પ્રકારની પોસ્ટ મળ્યા બાદ પણ તેમને એ યશ નહીં મળે જે યશ ખરેખર કોઈ મંત્રીને મળવું જોઈએ. અમારી પણ એક અપીલ છે કે તમને જે પદ મળ્યો છે, તમને જે માન સન્માન મળ્યું છે, તેમનો ઉપયોગ જો તમે આવા કાર્યોમાં કરો તો આજીવન તમે તમારા વિસ્તારમાં યાદગાર બની શકો છો અને એ જ મોકો તમને કુદરતે આપ્યો છે.